આણંદ વડોદરાને જોડતો આ ગંભીરા બ્રિજ ધરાશયી થયો છે। સમગ્ર મામલે સામાજિક કાર્યકર લખન દરબારનો એક વિડિયો સામે આવી રહ્યો છે। બ્રિજ મામલે 3 વર્ષ પહેલા તેમણે રજૂઆત કરી હતી। સાંભળો, અધિકારી સાથેની ટેલિફોનિક વાતચીતનો આ વિડિયો છે। કોને તમે મોકલ્યું? કોને મોકલ્યું તમે? અરે પણ સાહેબ આવું ના હોય। તમે હે અને અમારે ડિઝાઇનમાંથી ડિઝાઇનની ટીમને બોલાવી છે। એકવાર તો આપણે કન્સલ્ટન્ટનું સર્વે કરાવી લીધું। હા, ત્યારે સજેશન જે આપ્યા એ પ્રમાણેથી કે અમને લાગતું નથી કે આ પ્રમાણેથી લાગુ શકે, એટલે ફરીથી અમારી જે ડિઝાઇન સેલ છે ને એને આપણે બોલાવીએ છીએ। તમે તાત્કાલિક આની વિઝિટ કરી અને આ ચાલે કે કેમ એનો અમને સર્વે ખાસ રિમાઇન્ડર આપ્યો કે ભાઈ આ પ્લીઝ તાત્કાલિક અમને નવો કરી આપો। 22/8/2022 લખન દરબારે અધિકારી સાથે વાતચીત કરી તેનો આ વિડિયો છે, જેમાં બ્રિજ ધરાશયી થવાને લઈને લખન દરબારે હવે નિવેદન આપ્યું છે કે 3 વર્ષ પહેલા મેં રજૂઆત કરી હતી। તેનો આ વિડિયો પણ તેમણે વાયરલ કર્યો છે અને આ જ બાબતો લઈને અધિકારીઓએ બ્રિજનો ટેસ્ટિંગ રિપોર્ટ જાહેર નહોતો કર્યો। જ્યાં ટેસ્ટિંગ રિપોર્ટ જાહેર નહોતો કરાયો, જવાબદાર અધિકારીઓ સામે માનવ વધનો ગુનો દાખલ કરવાની લખન દરબારે કરી છે માંગ। બ્રિજ ધરાશયી થવાને લઈને લખન દરબારે આ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે અને અધિકારીઓએ બ્રિજનો ટેસ્ટિંગ રિપોર્ટ નહોતો જાહેર કર્યો અને જવાબદાર અધિકારીઓ સામે માનવ વધનો ગુનો દાખલ કરવાની તેમણે કરી છે માંગ। જેની અમને જાણ થઈ હતી અને અમે માંગણી કરી હતી કે ટેસ્ટિંગ રિપોર્ટ જાહેર કરો, છતાંય ટેસ્ટિંગ રિપોર્ટ જાહેર કરવામાં ન આવ્યો હતો અને આ બ્રિજને ચાલુ રાખવામાં આવ્યો હતો। એ વખત પણ અમે કીધું હતું કે આ બ્રિજ ગમે ત્યારે તૂટી પડશે, લોકોના જીવ જશે અને એ જ પરિસ્થિતિ આજે સવારના સમયે થઈ છે। ત્યારે હું માંગણી કરું છું કે જે પણ જવાબદાર અધિકારીઓ આરએનબી વિભાગના જેમને ટેસ્ટિંગ રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી પણ આ બ્રિજને કાર્યરત રાખ્યો, એ તમામ લોકો પર માનવ વધનો ગુનો લાગવો જોઈએ। તો સામાજિક કાર્યકર લખન દરબારે જવાબદાર અધિકારીઓ સામે માનવ વધનો ગુનો દાખલ કરવાની માંગ કરી છે અને સ્વાભાવિક છે કે 2022ની અંદર તેમણે આ અંગે અધિકારી સાથે વાતચીત પણ કરી હતી અને તેનો એક વિડીયો પણ તેમણે પ્રસારિત કર્યો છે કે જેમાં સ્પષ્ટપણે તેમણે આ બ્રિજના ટેસ્ટિંગ રિપોર્ટને લઈને વાત કરી, પરંતુ અધિકારીએ ટેસ્ટિંગ રિપોર્ટ જાહેર પ્રસારિત નહોતો કર્યો અને આખરે 3 વર્ષ બાદ આ બ્રિજ એ ધરાશયી થઈ ચૂક્યો છે। આપ જાણો કે 2022ની અંદર જો બ્રિજની એવી પરિસ્થિતિને લઈને આ અંગે ધ્યાન દોરવામાં આવી રહ્યું છે અને 3 વર્ષ સુધી તેની પર કોઈ કાર્યવાહી નથી કરાઈ રહી, તેનું આ પરિણામ છે કે બ્રિજ પર આ દુર્ઘટના ઘટી ગઈ।